અમદાવાદમાં સગીરાને અગાશી પર લઈ જઈ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું, ધરપકડ. અમદાવાદના બોપલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સિક્યુરિટી ગાર્ડની ધરપકડ થઈ છે. રિપોર્ટ મુજબ સગીરાની માતા ફ્લેટમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. ઘટનાના દિવસે સગીરા તેની માતાની જગ્યાએ ફ્લેટમાં કામ કરવા ગઈ હતી. ઘરકામ આ દરમિયાન આરોપી વિનોદ જાટવે તેણીનો પીછો કરી બળજબરીથી લિફ્ટમાંથી ધાબા પર લઈ ગયો અને દુપટ્ટાથી સગીરાના હાથ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. વલસાડ રેલવે સ્ટેશન પર બાળકી નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કરી શારીરિક હડપલા કર્યા, ધરપકડ. વલસાડ રેલવે સ્ટેશન પર ભિક્ષુક પરિવારની 9 વર્ષની બાળકી સાથે શારીરિક હડપલા કરવાના ગુનામાં કુલી તરીકે કામ કરતા આધેડની ધરપકડ કરવામાં આવી. બાળકી વોશરૂમમાં ગઈ ત્યારે આરોપી તેની પાછળ જઈ લોભામણી લાલચો આપી બાળકીને નિર્વસ્ત્ર કરી પ્રયત્ન કર્યો. જોકે બાળકી બૂમાબૂમ કરતા સમગ્ર ઘટના સામે આવી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. વડોદરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા. મૃત્યુઆંક 20 થયો. વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ત્રીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા. મૃત્યુઆંક 20 થયો છે. અહેવાલ અનુસાર મૃતદેહ કાદવની અંદર ખૂંપેલા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. આ સાથે હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાની માહિતી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના બાદ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. મોરબીમાં પ્રોહી તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા ઈસમ દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ પોલીસ દ્વારા હટાવાયું. મોરબી સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશીપરામાં પ્રોહિબિશન તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઈસમ દાઉદભાઈ જામ દ્વારા વિશીપરા 4 ગોદામ પાછળ બનાવવામાં આવેલ ગેરકાયદેસર દબાણ પણ આજે સિટી ડિવિઝન પોલીસનું બુલડોઝર ફરી વળ્યું હતું. આરોપી દ્વારા ખડકાયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેરની રકમ ચૂકવી દેવામાં આવી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા હતા. સાબર ડેરી દ્વારા દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં આવતો હોય છે. આ ભાવ ફેર સામાન્ય રીતે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂકવી દેવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં લેટ કર્યું હતું અને રૂપિયા બાબતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અલગ અલગ પશુપાલકોના સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. મોરૈયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ ઉપર ભારદારી વાહનોને અવરજવર પર રોક લગાવી કલેક્ટર અને સ્થાનિકોએ આપી પ્રતિક્રિયા. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ 7 બ્રિજો પૈકી આજ રોજ 2 બ્રિજો પર ભારદારી વાહનોને અવરજવર પર રોક લગાવવામાં આવી છે, જેને લઈને હવે વડોદરાથી છોટાઉદેપુર મધ્યપ્રદેશ તરફ જતા ભારદાર વાહનોને લગભગ 70 કિલોમીટરનો ફેરો લગાવવાનો વારો આવશે. વધુમાં કલેક્ટરે સ્થાનિકોએ શું કહ્યું આવો સાંભળીએ. ગંભીરા બ્રિજ દુર્ઘટના લઈને આણંદ જિલ્લામાંથી 10,000 થી વધુ યુવાનો મુશ્કેલીમાં. નોકરિયાત યુવાને પ્રતિક્રિયા આપી. ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો. ગંભીરા બ્રિજ તૂટી પડતા નોકરિયાતોની મુશ્કેલી વધી. આણંદ જિલ્લામાંથી 10,000 થી વધુ યુવાનો નોકરી માટે વડોદરા જિલ્લામાં જાય છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા છે ત્યાં અનેક એકમો બ્રિજ તૂટી પડતા હવે વાસદ થઈ વડોદરા અને ત્યાંથી પાદરા જતા લાગે છે અને 3 કલાક નોકરિયાતો સાથે કંપનીઓના પેટા કોન્ટ્રાક્ટરો પણ હવે કરી રહ્યા છે. ત્યારે કામના કલાકો કરતા આવન જાવનમાં કલાકો વેડફાતા હોવાની નોકરિયાતોની રજૂઆત છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજની હાલત સારી હતી કહેનાર ઇત્તેરે કોંગ્રેસના નેતાએ ઝાટકણી કાઢી. વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કોંગ્રેસ જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે સસ્પેન્ડેડ ઇત્તેર નાયકાવાલાની જાહેરમાં ઝાટકણી કાઢી. એક વિડીયો સામે આવ્યો જેમાં હર્ષદ નાયકાવાલાએ કહે છે કે તમે જે બોલ્યા હતા તે બ્રિજ સારો છે, તમારા જેવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે જ આવી ઘટનાઓ ઘટે છે. ઉલ્લેખનીય છે કે બ્રિજ તૂટ્યા બાદ ઇત્તેર નાયકાવાલાએ કહ્યું કે બ્રિજની હાલત સારી હતી. દિલ્હીના આઝાદપુર બજારમાં એક ઇમારત થઈ ધરાશાયી. એક શખ્સનું મોત. દિલ્હીના આઝાદપુરમાં બજારમાં ગુરુવારે મોડી રાત્રે એક ઇમારત ધરાશાયી થઈ. પોલીસે જણાવ્યું કે કાટમાળથી એક શખ્સને બચાવી લેવામાં આવ્યો, પરંતુ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ઘટના સ્થળની નજીક મેટ્રોનું બાંધકામ ચાલી રહ્યું છે અને ડીએમઆરસીએ મૃતકના પરિવારને 5 લાખ વળતરની આપવાની જાહેરાત કરી છે.